ચાલે છે મૂવી નાઇટ આ ટાઈપનું રાખ્યું છે ને એટલે હેલો કેમ છો બધા મજામાં જ હશો વેલકમ બેક ટુ માય ચેનલ તો અને આજે લંચમાં છે રાજમા ચાવલ જીરા રાઈસ થઈ ગયા છે અહીંયા અને રાજમાનો વઘાર કરું છું હું અને આ જો કાંડ થઈ ગયો છે મારાથી કાલે મસાલિયું બધું ઉલટ સુલટ થઈ ગયું છે નમી ગયું ને તો મારાથી એટલે હવે આ બી હું ક્લીન કરીશ પછી પહેલાં વઘારી નાખ્યા રાજમા તૈયાર છે ચાલો હવે જમવા બેસી જાશું બટકું ભર્યું ને બિચારીને બટકું મિલન આવું બટકું ન ભરાય A few moments later. સીઝનની ફર્સ્ટ મેંગો આવી ગઈ છે હવે જોઈએ કેવી લાગે છે કેસર કેરી એ તો બટ ઓબ્વિયસ છે કેસર કેરીને તો કોઈ પૂછવાનું જ નથી કેસર કેરી જેવી તો લાગશે જ નહીં ભાવે છે કે નહીં લેટ્સ સી બંને ચાખો એટલે ખબર પડે હે ને ચલો કટ કરી દઉં બેને One eternity later. અહીંયા ચાલે છે મૂવી નાઇટ હું પણ જોતી જ હતી પછી હું બ્રાઉની બનાવવા ઊભી થઈ વાગ્યા છે રાતના 11:30 અને હવે હું અહીંયા બ્રાઉનીની પ્રિપેરેશન ચાલુ કરી છે બ્રાઉની બનાવવાની ચાલુ કરી આ બધાથી બધું જેટલી વસ્તુ જોઈએ ને બધી હું મેં કાઢીને રાખી છે હવે ચાલો બનાવીએ તો બ્રાઉની મારી સાથે શેર કરું એક્ઝેક્ટ છે ને માપ મારી પાસે બી હું બી એક્ઝેક્ટ માપથી નથી કરતી પણ એમને કરું છું ને તો એ સારી બને છે મારાથી એટલે ના બેકિંગમાં માપ હોવું બહુ જરૂરી છે પણ મને આવી જાય છે એમને અંદાજે માપ એટલે હું બનાવું છું મારી રીતના કોકો પાવડર જોઈએ પછી અહીંયા છે ને આ બ્રાઉની કે કેક બનાવવા માટે સ્પેશિયલ વ્હીટ ફ્લોર આવે છે એ હું લઈ આવું છું અને આ એક્ઝેક્ટ કોકો પાવડર નથી આમાં શુગર બી એડ આવે અને સારા પ્રમાણમાં એડ આવે ચોકલેટ દૂધ બનાવવા માટે કયો આપણે યુઝ કરીએ એ હોય છે પછી બેકિંગ પાવડર મીઠું થોડુંક અમથું જોઈએ દૂધ શુગર અહીંયા હું આમાં તૈયાર કરીશ એટલે એ તૈયાર રાખ્યું છે અને અહીંયા બટરને મેં મેલ્ટ કરીને તૈયાર રાખ્યું છે હવે આમાં છે ને તો બસ આમાં 1 by 1 એડ કરી દઉં છું 1 કપ બટર એક આખો નથી લીધું મેં શુગર પછી હું છે ને ટેસ્ટ કરીને જોઈ લઉં એટલે ખ્યાલ આવી જાય શુગર વધારે ઓછું છે કે બેટર તૈયાર થાય ને પછી અને આ 1 કપમાં ઓછું દૂધ થોડુંક ઓછું એટલે 3/4 કપ જેવું થાય પછી આને મિક્સ કરી દઉં અને દૂધ કેવું છે કે હું બેટર જ્યારે આ 1 કપ આ એડ કર્યું અને અડધા કપ ઉપર
મને છે ને એક હાથે બહુ ફાવતું નથી. તમે બી ચલવી લો, હું બી ચલવી લઉં. મને પર્સનલી કોકો પાવડર વધારે ભાવે, એટલે આ એક એડ કર્યું. હવે 1 મિનિટ. તો બસ આને સરખું મિક્સ કરી અને આમાં ઓલું એડ કરી દઈશું આપણે. જે આમાં એડ કરી દીધું છે મેં. હવે આને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઉં છું. છે ને આજે મારી પાસે ચોકલેટ ચિપ્સ નથી, બાકી આમાં એડ કરીએ ને તો બહુ મસ્ત લાગે. ફિનિશ થઈ ગઈ છે મારે ચોકલેટ ચિપ્સ. તો વ્યવસ્થિત છે ને એક હાથે નથી આવતું. હવે પ્રીહીટ 180 ઉપર પ્રીહીટ કરી દઉં. 180 ઉપર હીટ કરી ઉપર નીચે પ્રીહીટ થઈ જાય ને ત્યાં. અને ભૂલી ગયું પહેલાં પ્રીહીટ કરતા. જો આ ટાઈપનું રાખ્યું છે મેં. આ ટાઈપનું રાખ્યું છે ને એટલે મસ્ત થશે બ્રાઉની. હવે હું આને આમાં એડ કરી દઉં છું. બસ મેં અહીંયા બેક કરવા રાખી દીધી છે 180 ટેમ્પરેચર ઉપર. 20 થી 25 મિનિટ થાય ને પછી હું ચેક કરીશ. ત્યાં સુધી એક જ મિનિટ તમને દેખાડું. ત્યાં સુધી મૂવી એન્જોય કરીએ. તો અહીંયા બ્રાઉની રેડી થઈ ગઈ છે. અને અહીંયા છે ને મારે વોઇસ ઓવર આપવું પડે છે, કારણ કે ઓડિયોમાં થોડોક લોચા થઈ ગયા. મારે બેકગ્રાઉન્ડમાં યુટ્યુબ ચાલુ હતું ને, એટલે મારો વોઇસ અને યુટ્યુબનો વોઇસ બે મિક્સ થઈ ગયો, એટલે થોડુંક ગડબડ થઈ ગઈ. અને અહીંયા મારી બ્રાઉનીમાંય ગડબડ થઈ ગઈ. બ્રાઉની છે ને મેં ઠરવા દેવાની જગ્યાએ થોડીક વહેલી જ કાઢી લીધી, કારણ કે અનાયા છે ને ઊંઘમાં હતી, એટલે મેં ફટાફટ કાઢી લીધી. એટલે થોડીક આવી થઈ ગઈ, પણ કંઈ વાંધો નહીં. આ પણ એન્જોય કરશું, કારણ કે બેક તો મસ્ત થઈ ગઈ છે. કાચી હોય ને તો પ્રોબ્લેમ આવે. તો બસ આવી જ રીતના બ્રાઉની મસ્ત બની ગઈ, અને હવે અમે લોકો એન્જોય કરશું. તો બસ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ચલો આપી દઈએ. કોણ લેશે પહેલા? ચલો છોટી પહેલા. બળી તને આપું હો હમણાં. નીચે આવતો મત દીકલો. આના લીધે થઈને જ ઉતાવળ કરવી પડી મારે, કે પછી સુઈ જતી દીધું. મને એમ થયું ખવાય એટલો ખાજે, બાકી મમ્મા તો છે જ. ઓકે, તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું આ બ્રાઉની સાથે. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.